આવો આવો, બેસો બેસો. તમારો છોકરો શું કરે છે? અમારે ફેમિલી બિઝનેસ છે બહુ મોટો. અરે વાહ. આ ઘરે અમારું પોતાનું છે અને અમારે પૈસાની કોઈ કમી નથી. હા એ સારું. તો એકવાર તમારા છોકરાને તો બોલાવો તો જોઈ લઈએ. હા હા, લ્યો બોલાવું. ભાવિન, અહીંયા આવ તો. દીદી બધું બરાબર છે પણ છોકરો બહુ પાતળો છે. હા મને એવું જ લાગે છે. તો બોલો, તમે શું વિચાર કર્યો? આમ તો બધું બરોબર છે પણ છોકરો થોડોક પાતળો લાગે છે. અરે એનું શરીર જ પાતળું છે, બાકી એની બુદ્ધિ તો બહુ જાડી છે. મમ્મી આ રેશન કાર્ડ નું ફોર્મ છે તો આમાં સાઈન કરી દો ને. મમ્મી હવે તમારે ઘરની બહાર નીકળવાનો ટાઈમ આવી ગયો. હવે આ ઘર મારા નામે થઈ ગયું. આ ઘર ઉપર 60 લાખની લોન છે, એ તારા નામે થઈ ગઈ હવે. તો દિવસમાં કેટલા ટાઈમ ખાય છો? 4 ટાઈમ. દિવસમાં 4 ટાઈમ ખાય છો અને આટલી દુબળી પાતળી છો, એવું તો તું શું ખાય છો? 1 ટાઈમ શાક રોટલી અને 3 ટાઈમ મમ્મીના હાથનો માર ખાઉં છું. માસી જમાઈ છે? હે? જમાઈ છે એમ પૂછે છે? હા છે ને, 3 જમાઈ છે પણ એકેય કામના નથી. અરે એમ નહીં, એમ કો જમાઈ છે જમાઈ. હા, થોડું થોડું 5 વાર. મમ્મી હું એવું વિચારું છું કે એક BMW લઈ લઉં. BMW કેટલાની આવે ઈ તને ખબર છે? તેવડ છે? એક સાયકલ લેવાની તો તેવડ નથી ને BMW લેવી છે તારે? અરે પણ વિચારવામાં કા પૈસા જાય છે? હું તો ખાલી વિચારું છું. હા, મારી વહુ તો પાયલોટ છે, પાયલોટ. મમ્મી હું ક્યાં પાયલોટ છું? ચાલુ રાખજો. કેમ, તું મારા છોકરાના પૈસા નથી ઉડાડતી? મમ્મી મને 2000 રૂપિયા આપો ને, મારે પતંગ ને ફિરકી લેવા જવું છે. આપું તો ખરા, પણ તારે મારા 2 પ્રશ્નના જવાબ દેવા પડશે તો આપું. હા પૂછો. એવો કયો ગેટ છે કે જેમાં કોઈ જઈ ન શકે? તમે જ કયો ને, મને નથી ખબર. કોલગેટ. બીજો પૂછો. એવો કેવો રૂમ છે કે જેમાં કોઈ માણસ જઈ ન શકે? નથી ખબર. અરે મશરૂમ. જાઓ હવે, 1 રૂપિયા નથી દેવાના. વર્ષો પછી મારી માનતા પૂરી થઈ ગઈ. આજ તો પાર્ટી. આ હું કરે મમ્મી? આઘો જાને પંખો સાફ કરું છું. એમ હું કઈ મરું એમ નથી. કેટલાક લોકો યાદ બની જાય છે, કેટલાક દિલની વાત બની જાય છે. જે સાચા દિલથી સાથ આપે એ જ જીવનની સૌથી મોટી ભેટ બની જાય છે. કેમ આમ હાલસ મનીષા, શું થયું? અરે મમ્મી ખીલ્લી વાગી ગઈ. હા તો પણ ચંપલ પહેરીને જવાય ને. હું મમ્મી ચપ્પલ પહેરીને જવાય? મેં કેટલું સમજદારીનું કામ કર્યું. ચપ્પલ પહેરીને જાત ને તો ચપ્પલ એ તૂટી જાત. હજી નવા જ લીધા છે. વણછા જોજે, નીચેની આ ગરોળી છે. અરે ગરોળી થી શું બીવાનું? હું નાની હતી ને ત્યારે સાપ આરે રમતી હતી. હા સાચી વાત છે. એક પરિવારના હોય તો બીક ક્યાંથી લાગે? એટલે તો આટલા વર્ષોથી તમારી સાથે રહું છું.